ભારત એ એકતા, સમાનતા, સ્વતંત્રતાનો દેશ છે, પણ ક્યાં છે એકતા, ક્યાં છે સમાનતા અને ક્યાં છે સ્વતંત્રતા? હજી અમુક વિસ્તાર એવો છે કે ત્યાં બસ માત્ર આ શબ્દોમાં જ દેખાય છે, ભાવનામાં તો ક્યાંય દેખાતું હોય તેવું લાગતું નથી. સમાનતા, સ્વતંત્રતા કે એકતા એ માત્ર ચોપડે લખાઈ ગયું હોય તેવું લાગે છે. એટલે જ અહીં શબ્દમાં પણ ભાવના નથી, પરંતુ જે ભાવના દાખવે છે તેને પણ હવે એવું લાગી રહ્યું છે કે હું શબ્દો વાપરીશ તો મારા શબ્દો પણ સ્વતંત્ર નથી અને એટલે જ મારે મોતના મુખમાં જવું પડે છે. આવી જ એક ઘટનાએ ગુજરાતને હચમચાવી દીધું છે. અમરેલીમાં એક બેટા કહેવાથી જ એક યુવકની હત્યા થઈ જાય છે અને આજે યુવક કુદરતને ભેટી ગયો છે. ત્યારે શું છે સમગ્ર ઘટના, આવો વિગતે ચર્ચા કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. અમરેલીમાં એક દલિત યુવાન જ્યારે દુકાને જાય છે, નમકીનના પડીકા ખરીદવા જાય છે, ત્યાં તે એક બાળક હોય છે, તે પણ નમકીનના પડીકું લઈ રહ્યો હોય છે, પરંતુ તેનાથી તે પડીકું અંબાતું નથી. એટલે આ દલિત યુવાન નિલેશભાઈ રાઠોડ એવું કહે છે કે બેટા ઊભો રે, હું તને પડીકું આપું. બસ આ બેટા શબ્દ નિલેશની ભાવના હશે, પરંતુ બેટાના બાપને તો આ નિલેશ સામે એવો તો કયો બેટા કહેવાનો હક, એટલે જ તેને કુહાડીના ઘા મારી દીધા અને નિલેશની હત્યા થઈ ગઈ. નિલેશને જો કે સારવાર હેઠળ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેને મોત જાહેર કરવામાં આવે છે. પછી તેના પરિવાર આમ મૃતદેહ લેવાનો પણ ઇનકાર કરે છે, પરંતુ સાંસદ ભરત સુતરિયા તેમને સમજાવે છે અને એટલે જ પરિવાર મૃતદેહનો સ્વીકાર કરે છે. તેમની અંતિમ યાત્રા પણ થઈ જાય છે. અંતિમ યાત્રામાં માત્ર તેનો પરિવાર જ નહીં, પરંતુ દલિત સમાજ હિપકે ચડ્યો હોય છે, કારણ કે એક ભૂલ શું બેટા કહેવાની જ ને, અને દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાન મુછળિયા કહી રહ્યા છે કે હવે અમે જેને ચૂંટ્યા છે, અમારા જ સમાજના જે સાંસદ સભ્યો અને ધારાસભ્યોને જેને અમે ચૂંટીને અહીંથી મોકલ્યા છે, એનું અમારે બેસણું કરવું પડશે, એના તસવીરના ફોટા અને અમારે મૂકી દેવા પડશે ને બસ હવે અમારે એને શ્રદ્ધાંજલિ આપવી પડશે, કારણ કે જે સમાજે તમને મોકલ્યા છે એ સમાજ માટે તમે મૌન બેઠા હોય તો તમે સમાજને લાયક છો? શું કહી રહ્યા છે દેવદાનભાઈ મુછળિયા, તમે તેમને પણ સાંભળી લો. જય ભીમ, નમો બુદ્ધાય મિત્રો. હું દેવદાનભાઈ મુછળિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. આપ સૌ જાણો છો તે પ્રમાણે અમરેલી જિલ્લાના જરખિયા ગામે આપણા નિલેશભાઈ રાઠોડ નામના યુવાનની હત્યા થઈ. એ પછી આખા ગુજરાતમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે અને મને આજે એવું થયું કે હું મારા વિચારો પણ સમાજ સમક્ષ રજૂ કરું. ચર્ચાએ એવું જોર પકડ્યું છે કે આપણા ધારાસભ્યો, આપણા સંસદ સભ્યો રિઝર્વ સીટ ઉપર, અનામત સીટ ઉપર ચૂંટાય છે કે સમાજના પર જ્યારે અત્યાચાર થાય, સમાજ પર જ્યારે અન્યાય થાય ત્યારે આ લોકો કંઈ બોલતા નથી. એટલે મને એક સમાજના આગેવાન તરીકે એવો વિચાર આવ્યો છે કે આપણા ટોટલ અત્યારે 12 ધારાસભ્યો છે, એમાં જિજ્ઞેશભાઈને બાદ કરતા 11 ધારાસભ્યો અને 2 આપણા સાંસદો છે, જે બાબા સાહેબે આપેલી અનામતની રિઝર્વ સીટ ઉપર ચૂંટાય અને આપણું પ્રતિનિધિત્વ રિપ્રેઝેન્ટેટિવ સરકારમાં, રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં કરે છે. તો આપણે એક સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત તરફથી આ 11 ધારાસભ્યો અને આ 2 સાંસદોનું બેસણાનો કાર્યક્રમ કરીએ કે આ સૌ પોતપોતાની વિધાનસભાના જે ધારાસભ્યો છે એનો એક ફોટો લઈ આવે અને પોતાના લોકસભાના સાંસદો છે એનો ફોટો લઈ આવે અને એ 11 ધારાસભ્યો અને 2 સાંસદો, એમ ટૂંકમાં 11 ધારાસભ્યો અને 2 સાંસદો, 13 જણાના ફોટા ગોઠવી અને દરેક જિલ્લામાંથી આગેવાનો છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે ઊભા થાય અને મીડિયા એનું કવરેજ કરે કે આખા અનુસૂચિત જાતિ સમાજે એના ધારાસભ્યો અને એના સંસદ સભ્યોનું 12મું કરી નાખ્યું. એટલે આપણે 12માનો પ્રોગ્રામ કરવાનું વિચારી રહ્યો છું. મારા વિચારોને તમે લોકો સમર્થન આપો તો આપણે નજીકના ભવિષ્યમાં ગોંડલનો કાર્યક્રમ પતે પછી આપણે આ 11 અને 2 સાંસદોનો 12માનો પ્રોગ્રામ સમાજ દ્વારા રાખવાનો છે. એટલે સમાજના તમામ મિત્રોને વિનંતી કરું છું કે જે લોકો મારા વિચારોમાં ખોટ લાગે તો એ કહેજો, પણ આ કરવું પડે એમ છે. જાહેરમાં આ લોકોનો વિરોધ કરવો પડશે, કેમ કે આપણી સીટ ઉપર ચૂંટાયા છે, આપણી રિઝર્વ સીટ ઉપર ચૂંટાયા છે અને જ્યારે આપણી ઉપર અત્યાચાર થાય ત્યારે બોલતા નથી આ નમાલાઓ. એ નમાલાઓને આપણે દેખાડવું જ પડશે મિત્રો કે સમાજ કંઈક છે. જય ભીમ, નમો બુદ્ધાય. તો આ હતા જૂનાગઢના
દલિત સમાજના આગેવાન દેવદાનભાઈ મુછડિયા, તમે પણ સાંભળ્યું કે બસ હવે તેમને શ્રદ્ધાંજલિ આપી દેવી છે એવા ધારાસભ્ય, એવા સાંસદ સભ્યોને કે જેમણે દલિત સમાજે ચૂંટીને મોકલ્યા છે. આજે દલિત સમાજના યુવકની હત્યા થઈ છે ત્યારે તે લોકો મૌન બેઠા છે. શરમજનક આ ઘટના, શરમજનક આ ગુજરાતની ઘટના વિશે તમારે શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. પલ-પલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા